નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લાના રાધનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા મસાલે રોડનું કામ હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં પાણી ભરાયેલી સ્થિતિ વચ્ચે રોડ નિર્માણની કામગીરી થતી હોવાનું દેખાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાધનપુર શહેરનો મસાલી રોડ આશરે 8 જેટલા ગામોને જોડતો અને 15થી વધુ સોસાયટીઓના લોકો માટે મહત્વનો માર્ગ ગણાય છે. હાલમાં આ રોડના માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં પાણી ભરેલી સ્થિતિ વચ્ચે પણ રોડ નિર્માણની કામગીરી થતી હોવાનું જોવા મળતા લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. માર્ગ નિર્માણ માટે સામાન્ય રીતે સૂકી સપાટી જમીન જરૂરી માનવામાં આવે છે, ત્યારે પાણી વચ્ચે કરવામાં આવતી કામગીરી ભવિષ્યમાં માર્ગની ગુણવત્તા પર અસર કરશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. કામગીરી દરમિયાન પૂરતી તકનીકી દેખરેખ રાખવામાં આવી રહી હોય તો આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાય, તેમજ ગુણવત્તા નિયંત્રણ માટે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર નિયમિત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે નહીં, તેને લઈને પણ અનેક સવાલો અને તર્ક વિતર્કો ઊભા થયા છે. તો રાધનપુરની અંદર છેલ્લા 10 થી 15 દિવસની અંદર થયેલ નથી, પણ જે સદર કામગીરી અમારી જે ચાલુ છે એ વિકાસ પથ યોજના અંદર આરસીસી રોડનું કામ મંજૂર થયેલું છે. એ યોજના હેઠળ અમારું કામગીરી પ્રગતિની અંદર હતી, પરંતુ બાજુમાં આવેલ હયાત જૂની જે સ્ટોમ વોટર લાઈન હતી એમાં લીકેજ થવાના કારણે આ પાણી રસ્તા ઉપર આવેલું છે તેવું ધ્યાને આવેલું છે. પણ જ્યારે અમારા ધ્યાને આવું આવ્યું કે આ રસ્તાના લીધે રસ્તા ઉપર પાણી આવેલ છે, પાણીનો અમે યોગ્ય રીતે નિકાલ કરી નાખ્યો છે, ત્યારબાદ જ અમે આગળની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આમ જે વિડીયો વાયરલ થયો છે કે ચાલુ વરસાદમાં કામગીરી કરવામાં આવી રહેલ છે તે તદ્દન ખોટી બાબત જણાય છે. શું નામ? મારું નામ એમઆઈ સૈયદ, નાકા ઇન્ચાર્જ, માર્ગ અને મકાન પેટા વિભાગ, રાધનપુર.